તો જોઈ શકો છો મિત્રો, સરસ મજાની બ્લાઉઝ બની તૈયાર થઈ ગઈ. મેં આ લેસનો યુઝ લટકણ કરવામાં કર્યો છે, જોઈ શકો છો. પાછળ ઉક રાખી છે, ચોલીની બ્લાઉઝ છે. અહીંયા કંઈ મૂક્યું નથી, પણ પછી લેસ મૂકવાનો વિચાર છે. મૂકી દઈએ તો સારું લાગશે. અહીં ગાડી લેસ છે આપણી પાસે, આ લેસ. અને આગળની વાત કરું તો આગળ કંઈક આ પ્રકારનું છે આખું. આવી બ્લાઉઝ બહુ માથાકૂટવાળી કે અહીં બધું આ સરખું કરવાનું, તો આ તો નહીં જ નહીં થયું. પણ આ સિલાઈ કાઢ નાખીશું. આ રીતે સિલાઈ છે એ કાઢ નાખીશું તો પ્રોપર ફિનિશિંગ લાગશે. આના લીધે અનકમ્ફર્ટેબલ જેવું થોડું અનકમ્ફર્ટેબલ જોવામાં અનકમ્ફર્ટેબલ લાગે છે. આ સિલાઈ બી કાઢવી પડે. આઈડી સિલાઈ જે છે ને આજુબાજુ એ કાઢવી પડશે. બાકી જોરદાર વર્ક થયું છે. અને સ્લીવની વાત કરું તો પોણિયા સ્લીવનું હતું, પણ એ લોકોએ શોર્ટ જ રખાવ્યું તો આ રીતના કરી નાખ્યું છે લટકણવાળી લેસ લગાવીને. તો આ બ્લાઉઝ તમને કેવી લાગી, ગમી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ તો કરવો જ પડે અને શેર ચોક્કસપણે કરજો બધાને, કે અત્યારે આવી પેટર્નો બહુ ચાલી રહી છે, ટ્રેન્ડિંગમાં છે આવું મટીરિયલ અને આ ટાઈપનું વર્ક. તો ચાલો મહિલા કોઈક નવા બીજા વિડીયોની સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.